તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? તો આજે આપણે એક્સરસાઇઝ કરીને વર્કઆઉટ કરીને એકદમ ત્યાં થઈ ગયા છે અને આજે છે 2026 નો પહેલો દિવસ અને પહેલી તારીખ. તો આપણે આજે ડાયટિંગમાં બનાવ્યા છે દલિયા. તો 2026 ની શરૂઆત આપણે કરી દઈએ અને નવા વ્લોગ આપણે બનાવતા રહેશું. તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો, કારણ કે તમને અવનવા વિડીયો જોવા મળશે. તો ભાઈ અત્યારે આપણે દલિયા ક્યારના બનાવી નાખ્યા છે. જો તમારે રેસીપી જાણવી હોય ને તો રેસીપી માટે મને હે ને કમેન્ટ કરવી પડશે, તો હું તમને ગુજરાતી રેસીપી દેખાડીશ અને એકદમ સ્વાદિષ્ટ અને તમને બહુ મજા આવશે. તો વેટ લોસ માટે તમારે દલિયા ખાવા હોય ને તો દલિયા બેસ્ટમાં બેસ્ટ છે. તમારે જલ્દીથી વેટ લોસ કરવો હોય અને તમને ભૂખ પણ નહીં લાગે. તો ચાલો આપણે દલિયામાં ખોલીએ કેવા બન્યા છે. બરાબર છે મિત્રો. તો મિત્રો આપણે દલિયા બની ગયા છે એકદમ મસ્ત, તમે જોઈ શકો છો. હું તમને થોડું બતાવી દઈશ. દલિયા બની ગયા છે એકદમ ગરમા ગરમ. તો દલિયામાં આપણે છે ને ટમેટા, મરચા, લીલું લસણ અને મગસળીની દાળ અને બીજું સોયાવડી આવે ને, સોયાવડી એ નાખી છે. તો હવે તમને બહાર કાઢીને તમને દેખાડું દલિયા. તો હેલો મિત્રો, આપણે દલિયા ડીશમાં લઈ લીધા છે અને આપણે જો ડેકોરેશન પણ કર્યું છે, થોડું કાકડી ને બધું. આ ટમેટા છે, સલાડ છે આપણું, અને આ છે મિત્રો દલિયા. જે તમારે વેટ લોસ કરવો હોય ને જલ્દીથી, તો તમારે દલિયા કામ આવશે. દલિયા ક્યારે ખાવાના? તો દલિયા ખાવા માટે તમારે સાંજનો સમય બેસ્ટ છે, કારણ કે સાંજે તમને આમાં છે ને, આ દલિયા તમે જોતા હોય ને તો દલિયા તમને મોલમાં પણ મળી જશે, અથવા તો તમે આજુબાજુની દુકાનમાં તપાસ કરશો તમને ત્યાં મળી જશે. તો દલિયા બનાવવા માટે હું તમને રેસીપી તમારે જોતી હોય તો મને કમેન્ટ જરૂર કરજો. અને બીજી વાત એ હતી કે દલિયા તમારો વેટ લોસ કરવામાં બહુ મદદ કરશે. તો મિત્રો દલિયાનો ટેસ્ટ કરીએ. ટેસ્ટમાં તો કાંઈ ન ઘટે, કારણ કે આપણે ગુજરાતી ને બનાવવામાં કાંઈ ઘટવાડ ન દો. એકદમ બેસ્ટ છે અને 2026ની તૈયારી બેસ્ટ કરીએ અને મળીએ આગળના વ્લોગમાં. તો સબસ્ક્રાઈબ કરી લો, લાઈક કરી લો વિડીયોને. જય હિન્દ, જય ભારત.